ચાલો આજે તમને લઈ જવ ચાંપાનેર, પાવાગઢ, ધ યુનિવર્સિટી ઓફ આર્કિટેક્ટ। અહીંયા ફરવા માટે બહુ જગ્યા છે, જેમ કે પાવાગઢ મંદિર। પાવાગઢ મહાકાળી મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે। આ મંદિર ચંપાનેર નજીક પાવાગઢ પર્વતની ચોટી પર આવેલું છે। માન્યતા છે કે અહીં માતા સતીનો જમણો પગ પડ્યો હતો, તેથી આ સ્થાન પવિત્ર માનવામાં આવે છે। ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના 9 દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે। ભદ્રકાલી માતા મંદિર। પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને તો તમે ઘણીવાર ગયા હશો, પરંતુ અહીં પર્વત પર આવેલા મુખ્ય મહાકાળી શક્તિપીઠ સિવાય ભદ્રકાળી મંદિર વિશે ખૂબ ઓછા લોકો જાણે છે। જામા મસ્જિદ। શહેરની મસ્જિદ। કેવડા મસ્જિદ। સાત કમાન। ચાંપાનેરથી પાવાગઢ જતા માર્ગ પર સાત કમાન નામનું સ્મારક આવેલું છે। સાત કમાન એટલે સાત કમાનો જે પથ્થરોમાંથી બાંધવામાં આવી છે। સાત કમાન પાવાગઢની આનબાન શાન છે। કમાની મસ્જિદ। કમાની મસ્જિદ પાવાગઢના જંગલમાં આવેલી છે। આ મસ્જિદની લોકેશન બહુ ઓછા લોકોને ખબર છે। પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષા ઋતુની સિઝનમાં ધોધ વહેતો હોય છે। આ ધોધ ખૂણિયા મહાદેવના ધોધ તરીકે પ્રચલિત છે। ખૂણિયા મહાદેવ ધોધ શરૂ થયો આ વાત સાંભળતા જ ઘણા પ્રકૃતિ પ્રેમી પાવાગઢની ટ્રીપ બનાવી નાખે છે। સાચું ને? તો આવો પાવાગઢ માતાજીના દર્શન સાથે ખૂણિયા મહાદેવની પણ મુલાકાત લો। વડા તળાવ। જો તમે પાવાગઢ ફરવા માટે આવ્યા છો તો વડા તળાવ સાંજના સમયે જજો। સાંજના સમયે સનસેટ જોવાની મજા આવશે।
મિત્રો, વિરાસત વન એ એક સુંદર અને સૌંદર્યથી ભરપૂર પાવાગઢ પાસે આવેલું એક સુંદર મજાનું સ્થળ છે. વિરાસત વનમાં સાંસ્કૃતિક વન, આરોગ્ય વન, આનંદ વન, નિસર્ગ વન, આરોગ્ય વન, આરાધ્ય વન, જૈવિક વન, આજીવિકા વન, કેફેટેરિયા, વનકુટીર બીજું ઘણું બધું છે. વિરાસત વન પાવાગઢથી એકદમ પાસે આવેલું છે. આ પ્લેસની જરૂર મુલાકાત લેજો. ચોમાસાના સમયમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર પાવાગઢ અહીંથી ખૂબ સુંદર દેખાય છે. જો તમે ઓલરેડી આ બધું ફર્યા હોય તો કોમેન્ટ કરો. કેવું લાગ્યું તમને અમારું પાવાગઢ?